જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદે મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જી છે। ત્યારે માંગરોળ નજીક ઓઝત નદીનો પાળો તૂટતા માંગરોળ તાલુકાના 18 ગામો સંપર્ક વિહોણા બનતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગત તારીખ 1 જુલાઈએ વરસેલા વરસાદના કારણે બામણસા ઘેડ પંથક નજીક ઓઝત નદીનો પાળો તૂટી પડ્યો છે, જેના પગલે પંધરપુર, હંટરપુર, મેઘડી, સામાયાડા, પાંધા અને બોડાદર સહિત માંગરોળના તમામ ગામોમાં પાણી ફરી વળ્યા છે। તમામ ગામો ટાપુમાં ફેરવાતા ગામોને જોડતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે। ગામ બેટમાં ફેરવાતા ખેતરો, ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે। જો કે તાલુકાના 18 ગામો સંપર્ક વિહોણા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। પરિસ્થિતિ ઉભી થયેલી છે। રોડ રસ્તાઓ બંધ થયેલા છે અને આખા ખેડૂત અને પાક નિષ્ફળ ગયેલા છે। એટલે મારે સરકારશ્રીને રજૂઆત કરવી છે કે આ વિસ્તારની અંદર રોડ રસ્તા મોટા ઊંચા કરે, પાણીના કાઢિયા મૂકે અને દર વર્ષની જેમ આ વખતે પણ ઉપરના ગામડાઓમાં અવર જવર માટે વાહન બધું ઠપ થઈ ગયેલું છે। એટલે અમારી રજૂઆત છે